સિત્સરમાં પૈસાની લેતી દેતી મામલે પિતા પુત્રને માર મારી તોડફોડ કરનાર 4 આરોપીઓને વરતેજ પોલીસે ઝડપી લીધા। સિત્સરના 25 વારિયામાં રહેતા રૂપાભાઈ બાવચંદભાઈ પરમારે 2 વર્ષ પૂર્વે તેમના પુત્રના લગ્ન માટે 50,000 રૂપિયા રમેશભાઈ ઉર્ફે મુચ્છડ અને વિક્રમભાઈ ખાટાભાઈ પાસેથી લીધા હતા, જે રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી। જે રૂપિયા લેવા માટે ગયેલા રમેશભાઈ ઉર્ફે મુચ્છડ, કાળાભાઈ મહારાજ, બુલેટ બાવાભાઈ, અનિલભાઈ બાવભાઈ અને વિક્રમભાઈ ખાટાભાઈએ રૂપાભાઈને માર માર્યો હતો। તેની સાથોસાથ તેના પુત્રને પણ ગાળો આપી માર માર્યો હતો, જેની પોલીસ ફરિયાદ વરતેજ મથકે નખાવવામાં આવી હતી। જેના અનુસંધાને પોલીસે રમેશભાઈ ઉર્ફે મુચ્છડ મહારાજ, બુલેટ બાવાભાઈ, અનિલભાઈ બાવભાઈ અને વિક્રમભાઈ ખાટાભાઈને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। બોલેલા માથે દાદા ઘડી ગામના બેઠા છો ને